નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું માવઠાની શક્યતા વિશે। ગુજરાતના ખેડૂતો માટે અતિ ખરાબ સમાચાર સામે આવ્યા છે। માવઠું હજુ પણ ગુજરાતનો પીછો નહીં છોડે। એક સાથે 3 હવામાન નિષ્ણાંતોની મોટી આગાહી સામે આવી છે। હજુ 6 દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની માવઠા અંગે આગાહી આપવામાં આવી છે તો કાંઠા પર 4 દિવસ બાદ પવનનું જોર પણ વધશે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી વરસાદનું જોર વધી શકે છે તો આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અરબ સાગર બાદ બંગાળની ખાડી સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તો નવેમ્બરની શરૂઆતે પણ ગુજરાતમાં માવઠું પડી શકે છે। 4 થી 8 નવેમ્બર સુધી હળવો વરસાદ વરસી શકે છે। નવેમ્બરમાં વાવાઝોડું પણ આવી શકે છે। તો આગાહીકાર રમણીક વામજાની પણ મોટી આગાહી સામે આવી છે। નવેમ્બરમાં પણ વરસાદ નહીં છોડે પીછો। હજુ પણ કમોસમી વરસાદ થતો રહેશે તેવું રમણીક વામજા દ્વારા કહેવામાં આવ્યું છે। તો 3 થી 5 નવેમ્બરે ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। આવનારું વર્ષ સારું રહેવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। डिप्रेशन में मेनली इसी का इफेक्ट रहेगा। इसकी वजह से अगले हम 7 दिन तक रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में। जहाँ तक बात है अलर्ट की, तो ऑरेंज अलर्ट दिया गया है सौराष्ट्र कच्छ में डे 1 से लेकर डे 4 तक। कल अगर देखते हैं तो ऑरेंज अलर्ट अमरेली भावनगर में है। उसके बाद फिर अमरेली भावनगर गिर सोमनाथ जो एक कोस्टल बेल्ट है अप टू पोरबंदर ऑरेंज अलर्ट है। और डे 4 में गिर सोमनाथ और साथ में ये जूनागढ़ साथ में पोरबंदर के लिए ऑरेंज अलर्ट है। धीरे धीरे आ सिस्टम सरकती जશે અને રાજસ્થાનના ભાગોમાં થઈને પૂર્વ ભાગોમાં થઈને લગભગ દેશના પૂર્વીય ભાગોમાં જવાની શક્યતા રહેશે। તેના વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને ટ્રફ રેખા બનતા હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારબાદ લગભગ નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગર સક્રિય થશે। પૂર્વીય દેશોમાં ચીન વગેરે દેશોના જે વાવાઝોડાના અવશેષો આવશે ને પાક પાણીને ખેડૂત માટે પાક પાણી નુકસાન થાય તેવું મારું પૂર્વાનુમાન છે। હજી પણ પાછતરા વરસાદ થશે। તારીખ 3/11 થી 5/11માં પણ વરસાદના સંજોગ છે। હવામાનમાં પલટો આવશે। તારીખ 11/11 થી 13 તારીખે માવઠારૂપી વરસાદ થશે તેવું મારું પૂર્વ અનુમાન છે। ને ખેડૂત માટે ખાસ સાચવજો ભેજ આવવાથી આવતું વર્ષ અતિવૃષ્ટિ થશે અને સારામાં સારું વર્ષ જશે। મગફળી ખેડૂત સારો માલ સાચવજો કારણ કે એપ્રિલ મે મહિનાની અંદર ભાવતાલ આવશે। ખેડૂતો માટે અતિ ખરાબ સમાચાર સામે આવ્યા છે। આવતીકાલથી ફરી એકવાર વરસાદ વરસી શકે છે તો હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે। ગુરુ શુક્ર ખેડૂતો માટે ઘાતક બની શકે છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે। ત્યારે 48 કલાકમાં 8 ઇંચ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથ પોરબંદર પર ઘાત વર્તાઈ રહી છે તો જૂનાગઢ રાજકોટ અમરેલી પર પણ ઘાત વર્તાઈ રહી છે। ભાવનગર બોટાદ સુરત ભરૂચ પર ઘાત તેમજ અમદાવાદ ગાંધીનગર પર પણ વરસાદ વરસી શકે છે તે પ્રકારની શક્યતા। તો સુરેન્દ્રનગર આણંદમાં પણ જોખમ જોવા મળી રહ્યું છે। આ તરફ ખેડા વડોદરા પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે। ભારેથી અત્યંત ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે તો 45 થી 55 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે છે। ઉત્તર મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશથી ઓડિશા સુધી પહોંચ્યું છે। વાવાઝોડા સાથે આ વિસ્તારમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને સાથે સમુદ્રમાં મોજા પણ ઉછળ્યા છે। આજે સવારે ઓડિશાના ગંજમમાં ગોપાલપુર બીચ પર ચક્રવાત મોન્થા ત્રાટક્યું હતું। મંગળવારે રાત્રે તે આંધ્રપ્રદેશ યાનમ કિનારાને પાર કરીને કાકીનાડાની દક્ષિણ તરફ આગળ વધ્યું તો ગંજમ કિનારા પર ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તો ચક્રવાતથી દક્ષિણ ઓડિશાના 8 જિલ્લાઓ પ્રભાવિત થયા છે। તેજ પવન અને વરસાદને કારણે આ વિસ્તારમાં હજારો લોકોનું સ્થળાંતરિત કરવામાં આવ્યું છે તો 30,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની તૈયારી પણ ચાલી રહી છે।
30 ODRF ટીમો અને 5 NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે ચક્રવાત આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ કિનારા પર ત્રાટક્યું હતું. મંગળવારે સાંજે 7:30 વાગ્યાથી લગભગ 1 વાગ્યા સુધી લગભગ 5 કલાક સુધી લેન્ડફોલ પણ ચાલ્યું હતું. તો આ સમયગાળા દરમિયાન 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો હતો, જે 110 પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યો હતો અને મછલીપટ્ટનમમાં ઘણી જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા હતા અને દરિયા કિનારાના મકાનો પણ ધરાશાયી થયા હતા. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર તૂટી ગયા અને થાંભલા પણ પડી ગયા હતા. તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે 6 કલાકમાં મોન્થા એક ભયંકર વાવાઝોડાથી ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. તેની તીવ્રતા ઘટશે તો મોન્થા 300 કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. આ સ્થિતિને પગલે જાહેર પરિવહનને પણ અસર થઈ છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાની અસરથી આગામી 3 દિવસ સુધી કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં પણ વરસાદ વરસી શકે છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો અમરેલીમાં ધાતરવડી નદીમાં ડૂબેલા 4 પૈકી એક વ્યક્તિનો મૃતદેહ 15 કલાક બાદ મળ્યો છે. મેરામભાઈ પરમાર નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. તો હજુ પણ અન્ય 3 લોકોની શોધખોળ ચાલી રહી છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 3 સગા ભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા હતા. ધારાસભ્ય, વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડ સહિત ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે ફાયર ટીમ દ્વારા પ્રવાહમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. બચાવ કામગીરી માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બચાવ કામગીરી ઉપર જિલ્લા કલેક્ટર સતત મોનિટરિંગ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ 4 યુવાનો નાહવા માટે પડ્યા હતા અને તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. તો અમરેલીના જે ફાયર વિભાગની ટીમ છે અત્યારે તે ઘટના સ્થળે પહોંચી છે અને તેમના દ્વારા જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો 6 કલાક સુધી આ જે કામગીરી કરવામાં આવી તેમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. તો અન્ય લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે. તો ધાતરવડી નદીમાં જે 4 યુવાનો છે તેમના તણાયાનો મામલો સામે આવ્યો હતો. તે લોકો નાહવા માટે ગયા હતા અને તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. અત્યારે સ્થાનિક લેવલની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તેમના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના સિહોર અને મહુવા તાલુકામાં કરી છે પાક નુકસાનની સમીક્ષા. કાજાવદર ગામના ખેડૂતો સાથે નુકસાનીની માહિતી મેળવી છે. તો ખેતરમાં જઈને નિષ્ફળ થયેલા મગફળી અને કપાસના પાકને લઈને ખેતર માલિકે સાથે ચર્ચા કરી છે અને ખેતર માલિકે મંત્રીને આગ્રહ કરી ચા પીવડાવી. તો દેશી પદ્ધતિમાં રકાબીમાં જીતુભાઈ વાઘાણીએ ચા પણ પીધી હતી. સાથે જ ખેડૂતોને સહાયનું મંત્રી જીતુ વાઘાણીએ આશ્વાસન પણ આપ્યું હતું. તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માનનીય મુખ્યમંત્રીશ્રી, તમામ કલેક્ટરો પાસેથી, ધારાસભ્યશ્રીઓ પાસેથી, સંસદસભ્યશ્રીઓ પાસેથી, મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે. પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા સિહોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું. રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સંવેદનશીલ રહી છે. ખેડૂતોની પડખું આપીને એમને મદદ કરવા માટે સંવેદનાથી, લાગણીથી એમની સાથે ઊભી છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથ વિધાનસભામાં ખેડૂતોના ખેતરો અને શહેરી વિસ્તારમાં પાણી ભરાયેલા સોસાયટીની મુલાકાત લીધી. તો નુકસાનીને લઈ વિમલ ચુડાસમાએ સરકારને સહાય આપવા માટે કહ્યું. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન સહિતના પાકોમાં ભારે નુકસાન પહોંચ્યું છે, જેથી સરકાર સહાય જાહેર કરે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. તો જે પ્રમાણે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે તેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પૂરી સિઝનની જે મહેનત કરી છે એ મહેનત સંપૂર્ણ એમના માથા ઉપર પડી છે અને એમને આખી સિઝનમાં જે મહેનત કરી છે એ મહેનત તેમની ઉપર પડી છે અને આજે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે મારે સરકારને વિનંતી છે અને સરકારને હું માગણી કરું છું કે ખાસ કરીને સ્પેશિયલ પેકેજ જે ખેડૂતોને આપવામાં આવે જેનાથી સંપૂર્ણ એમને નુકસાન થયું ભરપાઈ કરવામાં આવે.
રાજ્યમાં કમોસમી વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં માવઠાનો માર પડતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। આકાશી આફત એવી ત્રાટકી કે ખેડૂતોએ મહામહેનતે વાવેલા પાકનો ખાત્મો બોલાઈ ગયો છે। મહેસાણા, ભરૂચ, મહીસાગર સહિતના જિલ્લાના ખેડૂતોનો મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે। આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, તો નર્મદા જિલ્લાના ખેડૂતોની હાલત પણ કફોડી બની છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ડાંગ જિલ્લાના 311 ગામોમાં ડાંગર પકવતા ખેડૂતોને કાપણી સમયે કમોસમી વરસાદ વરસતા ભારે નુકસાન થયું છે। તો આ તરફ નવસારી જિલ્લામાં પણ ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। ડાંગરની કાપણી સમયે જ કમોસમી વરસાદ પડતા ડાંગરનો પાક ભીંજાઈ ગયો છે। પંચમહાલ જિલ્લામાં સતત 2 દિવસ વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત પણ કફોડી બની છે। સૌરાષ્ટ્રની સાથે સાથે વલસાડ જિલ્લામાં પણ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે। સતત 4 દિવસ વરસેલા વરસાદથી ખેતીના ઊભા પાકને નુકસાન થયું છે। ડાંગરનો તૈયાર થયેલો પાક વરસાદમાં પલળી ગયો છે। ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મોંઘા ભાવના બિયારણ, દવા પાછળનો પણ ખર્ચ પાણીમાં ગયો છે। વલસાડ જિલ્લાના સાંસદ અને ધારાસભ્યોએ સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। તો સાંસદ ધવલ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને રાજ્યના નાણામંત્રીને રજૂઆત કરી સહાય પેકેજની માંગ કરી છે। કારણ વરસાદ પડવાના કારણે ડાંગર નીચે પડી ગયો, નીચે પડવાના કારણે એમાં પાણી ભરાઈ જવાના કારણે ડાંગર ભયંકર નુકસાન, તુવર, અડદથી માંડીને કઠોળ જે છે એ કઠોળને અંદર પણ મોટું નુકસાન થયું। એક જણના ભાગે આવે તો નાના ખેડૂતને ધ્યાનમાં રાખીને સહાય ચૂકવવા મારી વિનંતી છે। એટલે અમે તો સરકારને તમામ ધારાસભ્યોએ લેટર લખીને આદરણીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રીનું ધ્યાન દોરી દીધું છે કે 90 દિવસનો પાક લોકોએ ખેતરમાં કાપ્યો એટલે તે બાજુ વરસાદ પડી ગયો, અત્યારે તે આખો પાક નિષ્ફળ ગયો। બીજો 120 દિવસનો પાક હતો એ અત્યારે તૈયાર માલ લોકો કાપવા ગયા એટલે પાછો વરસાદ પડ્યો અને લગાતાર રોજના બપોર પછી વરસાદ પડે એટલે લોકો આજે કાળી મજૂરી કરીને જે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। એટલે મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી। વિવિધ તાલુકામાં જઈને ખેડૂતોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સંતરામપુર તાલુકાના વાવિયા, મુવાડા ગામે મોટા ભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા, તો ડાંગરનો કાપણી કરેલો તૈયાર પાક પણ પાણીમાં પલળી ગયો। ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા છે। ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। ત્યારે જગતના તાત સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। અમારા ગામની અંદર 200 થી 300 એકર જમીનમાં ડોગર વાવી હતી, જે ડોગરને બહુ મહેનતથી અમે ઉપજ મેળવી હતી। ઉપજ મેળવ્યા પછી ડોગર કાપ્યા પછી આ 2 દિવસથી 48 કલાકથી એવો વરસાદ પડી રહ્યો છે કે જેના માથે પાણી ફરી વળ્યું છે। મારે આ ડોગર વેચી અને ટોલું લાવવાનું હતું, પણ હવે એના ઉપર પાણી ફરી વળ્યું છે। આ સ્થિતિ દરેક ખેડૂતની થઈ છે। અત્યારે અમે સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે આ ડોગરનું અમને થોડું ઘણું વળતર મળે। ડોગરનો પાક કાપેલો તમે જોઈ શકો કે ટોટલી નષ્ટ થઈ ગયો છે, એટલે એમને સંપૂર્ણ કશું જ મળવાનું નથી। અને મોંઘું દવા, બિયારણ, મજૂરી આજે 4 મહિનાથી એને પાછળ જ હતા। અત્યારે અમારી હાલત એટલી કફોડી છે કે છોડી વચ્ચે સોપારી જેવું છે। અમને કોઈ પણ વસ્તુનું વળતર નથી કે ઢોરને ઘાસચારો પણ કામ લાગે એવો નથી। એટલે અત્યારે સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે અમને યોગ્ય રીતે વળતર ચૂકવે એટલે અમે થોડા પગભર થઈએ, નહીં તો અમારે આત્મહત્યા કરવાનો વારો આવશે। અમારે ખેતીમાં બધું પાક બધું ફેલ ગયો, અમારા પાણી થઈ ગયું। અમારા છોકરોની, અમારા ઢોરોની, અમારા ગાયો ભેંસો હોય, અમારે શું ખવડાવવાનું, અમારે ઘાસ બી ફેલજ્યું, અમારે ડોગર ફેલજી, અમારો છોકરો અમે સરકારી નિહાળો બંધ થઈ જી, અમારો છોકરો અમે પ્રાઇવેટમાં મેળવો, અમે ફી ચોહી ભરવી અમારો છોકરો। મહીસાગર જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અલગ અલગ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। સૌપ્રથમ લુણાવાડા તાલુકા, બાદમાં વીરપુર અને આજે સંતરામપુર તાલુકામાં પહોંચી છે કે જ્યાં
તળાવ બેટમાં ફેરવાયા છે. વરસાદે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. દ્રશ્ય બતાવી રહ્યો છું. આ એક ખેતરના કે જ્યાં ઊભી ડાંગર હતી અને ઊભી ડાંગરની અંદર જે વરસાદના પાણી ઘૂસ્યા હતા તે વરસાદના પાણીએ તમામ જે ડાંગર છે તે ફેલ થઈ ગઈ છે, કાળી પડી ગઈ છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે જે પાણી છે તે ડાંગરની ઉપર છે તે તરી રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે ડાંગર છે તે પાણીની અંદર ફેલ થઈ ચૂકી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. બીજું પણ એક ખેતર બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે બીજું ખેતર છે ત્યાં પણ પાણી જોવા મળી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે પાણી જે ખેતરો છે તે તળાવમાં બેટમાં ફેરવાયા તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ અનેક જે ખેતીવાડી અધિકારી છે તેમને પણ રજૂઆત કરી છે કે અમારો તમામ જે પાક છે તે ફેલ થઈ ચૂક્યો છે, જેથી કરીને અમને વળતર આપો તેવી પણ માંગ અહીંયા ખેડૂતો દ્વારા ઉઠવા પામી છે. બીજી તરફ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે કાપેલી ડાંગર અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે કાપેલી ડાંગર છે તેની અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંયા તૈયાર થઈ ગયેલો માલ કહી શકાય, પાક કહી શકાય, તે વાવણી કરી કાપી અને ખેડૂતે ખેતરની અંદર મૂક્યો હતો. આશા હતી કે આનો મબલક પાક મેળવી અને જાજા પૈસા હું ઉપજ કરીશ અને મારા જે ઘરની અંદર પ્રસંગ છે તે હું પૂરો કરીશ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ ખેડૂતની આશા છે તેના પર પાણી ફરી વળ્યું છે. અત્યારે તમામ જે ખેતરો છે આ વિસ્તારના ખેતરો છે ત્યાં બેટમાં ફેરવાયા છે. એટલે કહી શકાય કે તમામ જે પાક છે તે અહીંયા નષ્ટ જવાના આરે આવી પહોંચ્યો છે. ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે જે વળતરની માંગ છે તે કરી રહ્યા છે. ત્યારે હવે કેટલું વળતર આ ખેડૂતોને ચૂકવવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. રાજ્ય સરકારની આજે કેબિનેટ બેઠક, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે. ત્યારે પાક નુકસાનીના સહાય અંગે ચર્ચા થઈ શકે છે. કમોસમી વરસાદ અંગે પણ ચર્ચાની શક્યતા સેવાઈ રહી છે. તો એક તરફ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, તેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તેને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. તો રાજ્ય સરકારની આજે કેબિનેટ બેઠક યોજવામાં આવશે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ કમોસમી વરસાદનો માર પણ જોવા મળી રહ્યો છે. શું મુખ્યત્વે આજની બેઠકમાં ચર્ચાઓ થશે? જી, રાજ્યની સૌપ્રથમ આજે મંત્રીમંડળની બેઠક છે. વિસ્તરણ થયા બાદ પહેલી બેઠક હતી, તેમાં માત્ર પોર્ટફોલિયોનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ઓફિશિયલી વહીવટીય જે કેબિનેટ મિટિંગ કહેવાય તે આજે મળી છે અને એમાં મુખ્ય મુદ્દો રહેશે કમોસમી વરસાદથી પાકને નુકસાન. અંદાજિત 500 કરોડથી વધુ નુકસાન માનવામાં આવી રહ્યું છે, જે ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે. હું આપને જણાવવા માંગીશ કે આજે અણધાર્યો વરસાદ પડ્યો છે, તેને લઈને મુખ્યમંત્રીએ તાત્કાલિક સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અગાઉ 2 દિવસ પહેલા મંત્રીઓને મોકલી આપ્યા હતા. તેમણે મેદાનમાં જઈને સ્થિતિનો ખુદ સર્વે પણ કર્યો હતો અને આજે મંત્રીઓ કેબિનેટની બેઠકમાં વિવિધ તેમનો જે સર્વે છે તે બધી રજૂઆત કરશે કે જે જમીનની સ્થિતિ શું છે અને એ સિવાય અધિકારીઓને પણ આદેશ આપવામાં આવ્યા છે કે કયા પ્રકારનું નુકસાન છે અને જમીનની સ્થિતિ શું છે. હું આપણે જણાવવા માંગીશ કે દિવાળીના સમયે જ સૌરાષ્ટ્રની વાત કરીએ તો મગફળીનો પાક તૈયાર હતો, ત્યારે જ માવઠું ત્રાટકતા મગફળી અને કપાસના પાકને લગભગ 55 થી 60% જેટલું નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર જિલ્લામાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજુલા પંથકની વાત કરીએ તો ભારે વરસાદના કારણે આખો પાક ધોવાઈ ગયો છે અને કપાસની વીણ એટલે કે એનું હજી એને જળ પરથી લેવાનું હજી બાકી હતું, એટલે એવા વધારે નુકસાન મળ્યા છે. ખેડૂતો 30% મગફળીનો પાક ઉતારી લીધો હતો, પણ બાકીની 60% મગફળીને નુકસાન થયું છે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરમાં ગામના 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ અને અથડામણમાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. પાણી ઉડવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલી સર્જાઈ હતી અને બોલાચાલી બાદ કારમાં ધસી આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો. તો ધોકા પાઇપ વડે હુમલો કરી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પંથકમાં 2 મહિનામાં ત્રીજી વાર ફાયરિંગની ઘટના સામે આવી છે. તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો પણ ઊભા થયા છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ પણ હાથ ધરી છે. તો 2 જૂથ વચ્ચે બોલાચાલી સર્જાઈ હોવાની આ ઘટના સામે આવી છે અને બોલાચાલીનો મામલો ઉગ્ર બનતા ત્યારબાદ મારામારી પણ થઈ હતી. મને ઝાપટું મારી, પછી મારા ભાઈને લેવા આવ્યા,
એ લેવા આવ્યા ને તો ધોકાન પાઇપ વડેથી ફાયરિંગ કર્યા અને પિકઅપ માથે ચડાવી દીધી. ફોન કર કોની પાસે પૈસા લેવા ગયા? ફોન કરી મારા માસા પર. કેટલા રૂપિયા હતા? 2 લાખ રૂપિયા. ગાડીમાં પડ્યા હે કે લઈ લીધા? ગાડીમાંથી તો લઈ લીધી. પૈસા લઈ લીધા? પૈસા લઈ લીધા. કેટલાક ફાયરિંગ થયા? ફાયરિંગ તો 7-8 દિવસ થયા હતા. કોણ હતું સામે કાંઈ ખબર? આમને મુનો દેવો. કયું ગામ? મુનો દેવો છે દેવા. મુના દેવા. કયું ગામ? અમરાપર. એ કેટલા જણા હતા? એ તો 13 કાંઈ ખબર જ ના રહી. અમે અહીંયા ગાડી ઊભી રહી ને અમારી તરત ધોકાન પાઇપ વડે કાચ બાચ બધું ફોડી નાખ્યું, ફાયરિંગ કરવા. સાબરકાંઠાના ઈડર તાલુકાના રેવાસની સીમમાં આવેલ મંદિરના મહંતની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી. રાત્રે મહંત પૂર્ણેશ્વર મહારાજ સૂઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ હથિયારો સાથે આવી તેમના પર હુમલો કરી લોહી લુહાણ કરી દીધા હતા, જેના લીધે તેઓ ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. જો કે હજી સુધી હત્યારાઓ અંગે કોઈ કડી મળી નથી. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં આવેલા અનેક ધાર્મિક સ્થળોને પોતાનું રહેઠાણ માની પ્રભુ કાર્ય કરતા પૂજારીઓ તેમજ સાધુ સંતોને યોગ્ય બંદોબસ્ત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જે મંદિરના મહંત છે સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતી, એમણે તાત્કાલિક ઈડર પોલીસને જાણ કરેલી હતી. ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને ત્યાંના જે આજુબાજુના રહેતા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને જે મંદિરના મહંત છે એમની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવેલ છે. જૂનાગઢમાં ફરી એકવાર ચડ્ડી બનિયાન ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. વંથલી તાલુકાના ઉમતવાડા વિસ્તારની 2 ખાનગી સ્કૂલને એક જ રાતમાં નિશાન બનાવી દેવામાં આવી હતી. સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ સ્કૂલ અને સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી 15,000ની રોકડ રકમ અને ફોટોગ્રાફીના કેમેરાની ચોરી કરવામાં આવી હતી. ત્યારબાદ સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સની દિવાલ ટપીને તસ્કરો સ્કૂલમાં ઘૂસ્યા હતા અને ત્યાંથી 18,000 રોકડ તથા કેમેરાની ચોરી કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તો સ્કૂલમાં ચોરીને અંજામ આપવાની આ ઘટના સામે આવી છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ હાથ ધરી છે. તો સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. આ સાથે જે સેન્ટ ઝેવિયર સ્કૂલ ત્યાં આગળ આવેલી છે તેમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તો એક જ રાતમાં 2 ખાનગી સ્કૂલોમાં આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને એક સ્કૂલમાંથી 15,000ની રોકડની ઉઠાંતરી કરવામાં આવી તો બીજી સ્કૂલમાંથી 18,000 રોકડાની ઉઠાંતરી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા મોટા ફેરફાર થઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે અનામત બેઠકોની નવી યાદી જાહેર કરી છે. પછાત વર્ગો માટેની બેઠકો 12થી વધીને 32 થઈ તો 2021માં ઓબીસી માટે માત્ર 12 બેઠકો હતી. હવે 20 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. ઓબીસી અનામતમાં હવે 27% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તો મહિલાઓ માટે કુલ 60 બેઠકો અનામત રાખવામાં આવી. નવા સુધારા બાદ ઘણા નગરસેવકોના ગણિત ખોરવાયા છે. તો સુરત મહાનગરપાલિકામાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો નિર્ધારિત છે. એસસી માટે 3, એસટી માટે 4 બેઠકો અનામત, ઓબીસી માટે 32 બેઠકોમાં 16 બેઠકો સ્ત્રીઓ માટે અનામત તો કુલ 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. નવી યાદીએ ચૂંટણીના આખા સમીકરણને પલટી નાખ્યું છે. તો અડાજણ, વાડી ફળિયા, પૂર્ણા પશ્ચિમ તેમજ પૂર્ણા પૂર્વ વોર્ડમાં સૌથી વધુ અસર વર્તાઈ છે. સુરતના 14 વોર્ડમાં સામાન્ય બેઠકો ઘટીને અનામત થઈ છે. તો નગરસેવકોની ટર્મ 11 માર્ચે પૂરી થવાની છે. તો ઓબીસી બેઠકોમાં જંગી વધારાથી ટિકિટ વહેંચણીની રણનીતિ બદલાશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય પરેડ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તે પહેલા આજે ફૂલ ડ્રેસ રિહર્સલ પણ યોજાયું, જેમાં વિવિધ રાજ્યોના અર્ધલશ્કરી દળો અને પોલીસ દળોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા. રાજ્યો દ્વારા ખાસ ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા. આ ઉજવણી માટે નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. તો 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપશે.
અને યુનિટી ડે પર પરેડમાં સલામી લેશે। આજે યોજાયેલી યુનિટી પરેડમાં બેન્ડ, પ્લાટૂન પ્રદર્શન, સાયકલ અથવા મોટરસાયકલ રેલી, માર્શલ આર્ટ પ્રદર્શન, સ્કૂલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થયો। સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી આ પરેડ સાથે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી। તો કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાની બહાદુરી અને હિંમત દર્શાવનારા 16 બીએસએફ સૈનિકોની હાજરી પણ જોવા મળી। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।